યાલી મદદ મારા વાલા મિત્રો, એસોટેરિક સ્ટડી સર્કલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અમારો આજનો વિષય છે વિવિધતાથી પરે, ઇમામ કુરાન અને એક સત્યનું રહસ્ય. આજના સત્રમાં આપણે આપણા વિશ્વાસના સૌથી ગહન ઉપદેશોમાંથી એટલે કે એક સત્યની વિભાવના એના વિશે થોડી ઊંડી વાત કરીશું. આ એક એવું સત્ય છે જે દર્શાવે છે કે આખી સૃષ્ટિ બધું જ મૂળભૂત રીતે એક છે અને એ અલ્લાહની ઈચ્છાથી સતત ટકી રહ્યું છે. અને આપણે જ્યાં દુનિયામાં આટલી બધી વિવિધતા જોઈએ છીએ ને, એ તો બસ એક જ શાશ્વત પ્રકાશનું પ્રતિબિંબ છે. આપણે કુરાનની શાણપણ, આપણા ઇમામોનું માર્ગદર્શન અને જે મહાન વિદ્વાનો થઈ ગયા એમની સમજણ દ્વારા જાણવાની કોશિશ કરીશું કે આ એક સત્યનો વિચાર આપણી દુનિયાને, આપણા આત્માને અને ઇમામની જીવંત હાજરીને જોવાની રીતને કેવી રીતે બદલી શકે છે. તો ચાલો આ અનંતની યાત્રા શરૂ કરીએ, જ્યાં વિવિધતા એકતામાં ભળી જાય છે અને આત્મા પોતાના શાશ્વત સાગરને ફરીથી શોધી કાઢે છે. તો મુખ્ય મુદ્દો છે એક સત્ય, બરાબર, મોનોરિયાલિટી. એટલે કે આ બધું જે દેખાય છે, આખું અસ્તિત્વ, એ એક જ વાસ્તવિકતા છે. હા, અને એ કોઈ સ્થિર વસ્તુ નથી. એમ નહીં કે બની ગયું અને પૂરું થયું. હા, એ સતત ટકી રહ્યું છે અલ્લાહની ઈચ્છાથી દરેક ક્ષણે. આ સમજવા માટે આપણે કયા સ્ત્રોતો જોઈશું? તમે કહ્યું એમ કુરાન તો છે જ. ચોક્કસ, કુરાનની આયાતો તો પાયો છે. પછી ખાસ કરીને મૌલાના સુલતાન મોહમ્મદ શાહ અને આપણા હાજર ઇમામ મૌલાના શાહ કરીમ, એમના ફરમાનો અને માર્ગદર્શન. અને પેલા વિદ્વાન અલ્લામા નસીર અલ-દીન નસીર હુંઝાઈ, એમની સમજણ પણ બહુ ઊંડી છે આ વિષય પર. બિલકુલ, અલ્લામા સાહેબના લખાણો આ વિષયને સમજવામાં ઘણી મદદ કરે છે. પણ શરૂ કરતા પહેલા એક મોટો સવાલ મનમાં આવે છે. જો બધું એક જ છે તો એનો આપણા રોજિંદા જીવન પર શું ફરક પડે? આપણે જે ભણીએ છીએ, જે કામ કરીએ છીએ, આપણી આધ્યાત્મિક સાધના, એ બધા પર આની શું અસર થાય? આ બહુ મહત્વનો પ્રશ્ન છે, કારણ કે આ કોઈ ખાલી ફિલોસોફી નથી. એ આપણા જીવવાની રીતને, આપણા દૃષ્ટિકોણને બદલી શકે છે. એ જ આપણે આજે સમજવાની કોશિશ કરીશું. ચાલો શરૂઆત કુરાનથી કરીએ. આપણે ઘણીવાર એમ માનીએ છીએ કે દુનિયા બની ગઈ ભૂતકાળમાં, એક બનાવ હતો અને પૂરું થયું. પણ શું કુરાન આવું કહે છે? ના, કુરાનનો ઈશારો કંઈક જુદો છે. કુરાન કહે છે કે સર્જન એ કોઈ એકવારની ઘટના નથી, એ સતત ચાલી રહ્યું છે. સતત એટલે અત્યારે પણ? હા, આ જ ક્ષણે. પેલી આયત અલ કુર્સી યાદ છે? સૂરા 2 આયત 255. અલ્લાહ, તેના સિવાય કોઈ ઈશ્વર નથી. તે સદા જીવંત અલ હૈયા, સ્વનિર્ભર અલ કય્યુમ છે. હા, અલ કય્યુમ. એનો અર્થ શું થાય બરાબર? અલ કય્યુમ એટલે જે બધું ટકાવી રાખે છે, દરેક ક્ષણે. એના વગર કશું ટકી શકે નહીં. આનો મતલબ એવો થયો કે આ તારાઓ, આકાશગંગાઓ, પૃથ્વી, સમય, બધું જ એટલા માટે છે કારણ કે અલ્લાહ એને સતત ટકાવી રહ્યો છે. મૌલાના સુલતાન મોહમ્મદ શાહે એમના સ્મરણોમાં આ વાત બહુ સ્પષ્ટ રીતે કહી છે. એમણે કહ્યું કે સર્જન એ શાશ્વત અને સતત ઘટના છે. જો એની ઈચ્છા ન હોય તો બધું જ શૂન્ય થઈ જાય. એટલે આ જ એક સત્યનો પાયો છે કે દુનિયા બની નથી રહી, પણ બની ચૂકી નથી, બની રહી છે. બરાબર, એક સતત પ્રવાહ છે. અને કુરાનમાં બીજી આયાતો પણ છે ને જે આ તરફ ઈશારો કરે. પેલી, દરરોજ તે નવા સ્વરૂપમાં શાન હોય છે. હા, એ પણ. અને તેનો આદેશ ફક્ત થઈ જા કહેવાનો છે, અને તે થઈ જાય છે. 2.117. આ બતાવે છે કે સર્જન કેટલું ત્વરિત અને સતત છે. અને પેલું ચક્રવાળું બધું એક વર્તુળમાં ફરે છે. 21.33, 36.40. ચોક્કસ, આ બધી આયાતો એક જ દિશામાં સંકેત કરે છે. સર્જન સતત છે, ગતિશીલ છે, ચક્રીય છે, અને આ બધી વિવિધતાની પાછળ એક જ મૂળભૂત એકતા છે. આ સમજણ તો ખરેખર દૃષ્ટિકોણ બદલી નાખે છે. હવે તમે મૌલાના સુલતાન મોહમ્મદ શાહનો ઉલ્લેખ કર્યો. એમણે આનાથી પણ એક કદમ આગળ વાત કરી છે ને, ઇસ્લામના મૂળ સિદ્ધાંત વિશે. હા, એ બહુ જ રસપ્રદ વાત છે. એમના સ્મરણોમાં એમણે લખ્યું છે કે ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતને ફક્ત એકેશ્વરવાદ એટલે કે મોનોથિઝમ કહેવું પૂરતું નથી. પૂરતું નથી? તો શું કહેવું જોઈએ? એમને કહ્યું કે એને એક સત્યવાદ એટલે કે મોનોરિયાલિઝમ તરીકે વધુ સારી રીતે સમજી શકાય. એકેશ્વરવાદ અને એક સત્યવાદ, આમાં શું ફરક છે? મને થોડું સમજાવશો? ભગવાન એક છે, ઘણા નથી. તૌહીદ.
આ તો ઇસ્લામનો પાયો છે જ. હા એ તો બરાબર. પણ એક સત્યવાદ એનાથી પણ ઊંડો જાય છે. એ કહે છે કે ખાલી ઈશ્વર એક નથી, પણ આખું અસ્તિત્વ જે કંઈ છે, આપણે આ દુનિયા બ્રહ્માંડ, એ બધું જ એક જ વાસ્તવિકતા છે. ઓહ, એટલે બધું જ એ એકનું પ્રાગટ્ય છે, એનો ભાગ છે. બરાબર. અને એટલે જ મૌલાના સુલતાન મોહમ્મદ શાહ કહે છે કે આપણું કર્તવ્ય શું છે? આપણા વ્યક્તિગત આત્માને એ સાર્વત્રિક આત્મા સાથે જોડવાનું. અને એ જોડાણ કોના દ્વારા થાય? એ જોડાણ ઇમામ દ્વારા શક્ય બને છે. એટલે આ માત્ર બુદ્ધિનો ખેલ નથી, પણ એક આધ્યાત્મિક યાત્રા છે. આખી સૃષ્ટિને એક જ વાસ્તવિકતાના પ્રતિબિંબ તરીકે જોવાની વાત છે. તો જો આ સાચું હોય કે બધું એક છે, સતત બની રહ્યું છે, તો આપણે મતલબ વિશ્વાસુ હોય શું કરવું જોઈએ? આપણો પ્રતિભાવ શું હોય? શું ખાલી પ્રાર્થના અને ધ્યાન પૂરતું છે? કુરાન 3.190 પણ કહે છે ને કે આકાશ અને પૃથ્વીના સર્જનમાં સમજવાવાળા માટે નિશાનીઓ છે. બરાબર. અને એ નિશાનીઓ બધે જ છે. આપણો પ્રતિભાવ ફક્ત ધાર્મિક વિધિઓ પૂરતો સીમિત નથી. તો પછી મૌલાના શાહ કરીમે લંડનમાં 2003માં આના પર બહુ સરસ વાત કરી હતી. એમણે કહ્યું કે વૈજ્ઞાનિક સંશોધન હોય, દાર્શનિક ચિંતન હોય કે કલાત્મક સર્જન હોય, આ બધું જ એક રીતે કુરાનના એ આહ્વાનનો જવાબ છે કે સર્જન પર મનન કરો. અલ્લાહની ભવ્યતાને સમજવાનો આ પણ એક રસ્તો છે. અરે વાહ! એટલે કે એક વૈજ્ઞાનિક જે બ્રહ્માંડનો અભ્યાસ કરે છે, એક ફિલોસોફર જે સત્ય વિશે વિચારે છે, કે કલાકાર જે કંઈક સુંદર બનાવે છે, એ બધા પણ અલ્લાહની નિશાનીઓ પર ચિંતન કરી રહ્યા છે. ચોક્કસ. જો એ નિષ્ઠાથી કરવામાં આવે તો એ પણ એક પ્રકારની ઇબાદત જ છે. એ કુરાનના આમંત્રણનો જ પ્રતિભાવ છે. એક સત્યનો આ જ અર્થ છે. ધર્મ અને દુનિયા વચ્ચે કોઈ દિવાલ નથી. બધું જ એ એકને પામવાનો પ્રયત્ન બની શકે. આ તો બહુ જ સુંદર વિચાર છે. હવે અલ્લામા નસીર અલ-દીન નસીર હુંઝાઈ પર પાછા આવીએ. એમણે આ એક સત્યને સમજાવવા માટે ઈશ્વરના હાથનું રૂપક વાપર્યું છે, ખરું ને? હા, અલ્લામા સાહેબનું એ રૂપક ઘણું પ્રખ્યાત છે. એ બે ક્રિયાઓની વાત કરે છે, કબ્દ અને બસ્ત. કબ્દ અને બસ્ત એ શું છે? કબ્દ એટલે સંકેલી લેવું, ભેગું કરવું, અને બસ્ત એટલે વિસ્તારવું, ફેલાવવું. એમના પુસ્તક ચિરાગે રોશનમાં એ સમજાવે છે. કેવી રીતે? એ કહે છે કે ઈશ્વર જાણે પોતાના હાથમાં આખી વિવિધતા ભરેલી દુનિયાને સંકેલી લે છે, ત્યારે એ એકતાનું વિશ્વ બની જાય છે. અને પછી જ્યારે એ એકતાના વિશ્વને વિસ્તારે છે, ત્યારે એ ફરીથી વિવિધતાનું વિશ્વ દેખાય છે. પણ મહત્વની વાત એ છે કે આ બંને એકતા અને વિવિધતા હંમેશા સાથે જ અસ્તિત્વ ધરાવે છે. જાણે બ્રહ્માંડ શ્વાસ લેતું હોય, સંકોચાય અને વિસ્તરે. બરાબર, એ જ એક કોસ્મિક ધબકારા જેવું. પણ ભલે સંકોચાય કે વિસ્તરે, મૂળ વાસ્તવિકતા તો એક જ રહે છે. અને આને પેલી કુરાનની આયાત સાથે પણ જોડી શકાય ને, બધું એક વર્તુળમાં ફરે છે. હા, અલ્લામા સાહેબ એ જ કહે છે, જેમ ગ્રહો ફરે છે એમ આત્માઓ પણ એક ચક્રમાં ફરે છે. ઈશ્વરથી શરૂઆત, પછી આ દુનિયાની યાત્રા, અને પછી પાછા એના તરફ. તો આ સંકોચન અને વિસ્તરણ આત્માની યાત્રા સાથે જોડાયેલું છે, એનું પાછા ફરવો. ચોક્કસ. આત્માની યાત્રા પણ આ જ ચક્રનો ભાગ છે. એ પોતાના મૂળ સ્ત્રોત તરફ પાછો ફરી રહ્યો છે. આ આત્માની યાત્રાની વાત આવી તો મને મૌલાના સુલતાન મોહમ્મદ શાહનું પેલું દાર એ સલામનું 1899નું ફરમાન યાદ આવે છે. એમાં વરસાદના પાણીનું ઉદાહરણ હતું. હા, બહુ સુંદર ઉદાહરણ છે. એમણે કહ્યું કે જેમ વરસાદનું બધું પાણી ગમે ત્યાં ફરે, આખરે તો સમુદ્રમાં જ પાછું જાય છે, તેમ આત્માનું પણ એવું જ છે. બરાબર. દરેક આત્મા પોતાના અનંત મૂળમાં, પોતાના સાગરમાં પાછો ફરે છે. આત્માનું ઘર અનંત છે. પણ પછી એક બહુ મોટી વાત કહે છે. કઈ વાત? એક પડકાર આપે છે. એ કહે છે, જો તમારામાંથી કોઈ પીર સદરદ્દીન, પીર શમ્સ કે મંસૂર જેવા બનવા માંગે તો તમે બની શકો છો. એનાથી પણ ઊંચા જઈ શકો છો. ખરેખર? એમણે આવું કહ્યું? હા. અને પછી ઉમેરે છે, એવું નથી કે ખાલી હઝરત અલીના વંશજો જ આ સ્થાન પામી શકે. જે કોઈ પૂરતો દ્રઢ નિશ્ચય કરશે એ પહોંચી શકશે. આ તો અદ્ભુત છે. મતલબ કે આધ્યાત્મિકતાની ટોચ પર પહોંચવાની ક્ષમતા કોઈ ખાસ પરિવાર કે વંશ માટે નથી, પણ દરેક માટે છે. બિલકુલ.
અને આ જ તો એક સત્યના વિચારની સુંદરતા છે. જો બધું એક જ છે તો દરેક ભાગમાં એ સંપૂર્ણ બનવાની ક્ષમતા રહેલી છે. દરેક ટીપું સાગર બની શકે છે. શરત એટલી કે એ ઇમામના પ્રકાશ સાથે જોડાય અને પ્રયત્ન કરે. બરાબર. અને આધ્યાત્મિક લોકશાહી કહી શકાય. આપણી પરંપરામાં તાવીલમાં પેલું સૂર્ય અને પ્રતિબિંબનું રૂપક પણ બહુ વપરાય છે. એ આ એક સત્યના વિચાર સાથે કેવી રીતે બંધ બેસે છે? હા, એ પણ ઘણું ઊંડું રૂપક છે. સમજો કે એક સૂર્ય છે એ દૈવી વાસ્તવિકતા, નૂર છે, અને નીચે ઘણા પાણીના કુંડ છે. એ જુદા જુદા વિશ્વો, લોકો, અસ્તિત્વના સ્તર છે. અને પેલો એક જ સૂર્ય બધા કુંડમાં દેખાય છે. હા, દરેક કુંડમાં એનું પ્રતિબિંબ પડે છે. દરેક પ્રતિબિંબ થોડું અલગ દેખાય પાણીની સ્થિતિ પ્રમાણે, પણ છે તો એક જ સૂર્યનું પ્રતિબિંબ. હવે જો કોઈ ખાલી પ્રતિબિંબને જ સાચો સૂર્ય માની લે તો એ ભ્રમ છે. સાચી વાત. શાણપણ એમાં છે કે પ્રતિબિંબ દ્વારા મૂળ સૂર્યને ઓળખવો. આ દુનિયાની વિવિધતા એ પ્રતિબિંબો જેવી છે. એના દ્વારા આપણે મૂળ સ્ત્રોતને, એક વાસ્તવિકતાને ઓળખવાની છે. કુરાન પણ ચેતવે છે ને, 31-33, દુનિયાવી જીવનથી છેતરાશો નહીં. બરાબર. તો આ બધી ચર્ચા પછી ચાલો ફરી વ્યવહારિક વાત પર આવીએ. જો કોઈ આ એક સત્યના દૃષ્ટિકોણને ખરેખર અપનાવે તો એના રોજિંદા જીવનમાં શું બદલાવ આવે? ઘણા બધા બદલાવ આવી શકે. પહેલું તો જ્ઞાન પ્રત્યેનો નજરિયો બદલાય. જેમ આપણે વાત કરી, વિજ્ઞાન હોય કે ફિલોસોફી કે કલા. હા, જ્ઞાન મેળવવાનો દરેક પ્રયાસ એ ઈશ્વરને સમજવાનો, એની નિશાનીઓ પર વિચાર કરવાનો રસ્તો બની જાય. બીજું આધ્યાત્મિક અભ્યાસ, પ્રાર્થના, તસ્બીહ, ઇમામના બોલ પર ચિંતન. એનો અર્થ વધુ ગહન બને. એ ખાલી રીત રિવાજ નથી રહેતા, પણ આત્માની પોતાના મૂળ તરફની સભાન યાત્રા બની જાય છે. પેલું ટીપું જે સાગર તરફ પાછું વળી રહ્યું છે. બરાબર. અને ત્રીજું, જે કદાચ સૌથી મહત્વનું છે, એ છે બીજા મનુષ્યો પ્રત્યેનું દૃષ્ટિકોણ. એ કેવી રીતે બદલાય? જો બધું એક જ પ્રકાશનું પ્રતિબિંબ છે તો પછી લોકો વચ્ચેના ભેદભાવ, જાતિ, ધર્મ, દેશ એ બધા ઉપર છલ્લા લાગે. બીજાને નુકસાન પહોંચાડવું એ જાણે પોતાના જ એક ભાગને નુકસાન પહોંચાડવા જેવું છે. અને બીજાની સેવા કરવી એ ઈશ્વરની સેવા કરવા બરાબર બની જાય. આ સમજણ આપોઆપ કરુણા, સહાનુભૂતિ અને પ્રેમ લાવે. કુરાન કહે છે ને, 3:303, અલ્લાહની દોરીને મજબૂતીથી પકડી રાખો અને વિભાજિત ન થાઓ. તફસીર મુજબ આ દોરી એટલે સમયના ઇમામ. તમે ઇમામનો ઉલ્લેખ કર્યો. આ આખી વાતમાં, આત્માની પાછા ફરવાની યાત્રામાં ઇમામની ચોક્કસ ભૂમિકા શું છે? એ ટીપુ સાગર સુધી પહોંચે કેવી રીતે? આ જ સૌથી કિલક મુદ્દો છે. ઇમામ ફક્ત રસ્તો બતાવનાર નથી. એ વિવિધતા અને એકતા વચ્ચે, ભૌતિક અને આધ્યાત્મિક વચ્ચે, માણસ અને ખુદા વચ્ચે જીવંત સેતુ છે. જીવંત સેતુ. હા. અલ્લામા હુન્ઝાઈ યાદ અપાવે છે કે આપણા આત્માઓએ સૃષ્ટિ પહેલા આલમ અલ ઝર્રામાં ઇમામને ઓળખ્યા હતા. એ જ આપણો શાશ્વત કરાર છે. આ જીવનમાં એને યાદ કરવાનો છે. એટલે જ મૌલાના શાહ કરીમ કહે છે કે હું હંમેશા તમારી સાથે છું, તમે વિચારો છો તેના કરતાં વધુ નજીક. બરાબર. ઇમામને ઓળખવા એટલે માત્ર એક વ્યક્તિને જાણવા નહીં, પણ એમના દ્વારા એ એક સત્યનો અનુભવ કરવો. કુરાનમાં પણ છે ને, 36:12, અમે બધું પ્રગટ ઇમામ ઇન મુબીનમાં સમાવી લીધું છે. અને પેલી બીજી આયત 1771, તે દિવસે અમે દરેક લોકોને તેમના ઇમામ સાથે બોલાવીશું. હા, ઇમામ માટે એક શબ્દ વપરાય છે, મજમહ અલ બહરૈન, બે મહાસાગરોનું સંગમ સ્થાન. એટલે કે એકતા, બાતિન અને વિવિધતા, જાહેર ને જોડનાર. ઇમામ દ્વારા જ છુપાયેલું જ્ઞાન પ્રગટ થાય છે. તો જો ઇમામ ન હોય તો આ સેતુ તૂટી જાય. પરંપરાગત માન્યતા તો એમ જ કહે છે. પેલી હદીસ છે ને, જો પૃથ્વી એક ક્ષણ પણ ઇમામ વિનાની હોય તો તે તેના રહેવાસીઓ સાથે કંપી ઉઠે. ઇમામ અસ્તિત્વની ધરી છે, માનવ સ્વરૂપમાં એક સત્યનો જીવંત પુરાવો. આપણે શરૂઆતમાં વાત કરી કે સર્જન સતત છે, તો શું એનો મતલબ એમ થયો કે માર્ગદર્શન પણ સતત હોવું જોઈએ? ચોક્કસ. જેમ આ દુનિયા અલ્લાહની ઈચ્છા વગર ટકી ન શકે, એમ માનવતા પણ દૈવી માર્ગદર્શન વગર સાચો રસ્તો શોધી ન શકે. અને એ માર્ગદર્શન ઇમામત દ્વારા મળે છે. હા,
ઇમામતની એ નિરંતર શૃંખલા દ્વારા પૈગંબરોથી લઈને અત્યારના હાજર ઇમામ સુધી કુરાનની પેલી આયત 70-71 ફરી યાદ કરો. દરેક લોકોને તેમના ઇમામ સાથે બોલાવીશું. એ બતાવે છે કે ઇમામત એ કોઈ ભૂતકાળની વાત નથી, પણ એક શાશ્વત જરૂરિયાત છે. જેમ સર્જન સતત છે એમ માર્ગદર્શન પણ જીવંત અને સમયને અનુરૂપ છે. બરાબર. આ બધું આપણા નૈતિક જીવન, આપણા વ્યવહાર સાથે કેવી રીતે જોડાય? એક સત્યનો વિચાર આપણને વધુ સારા માણસ બનવામાં મદદ કરે. સીધી રીતે જ, જો બધું એક છે તો નૈતિકતા બહારથી લાદેલા નિયમો નથી રહેતા, એ અંદરથી આવે છે. જેમ મેં કહ્યું, બીજાને દુઃખ એટલે પોતાને દુઃખ, બીજાની મદદ એટલે પોતાની મદદ, અને ઇમામની દોરી પકડી રાખવી એટલે વિવિધતામાં એકતા જાળવવી. આ સમજણ નમ્રતા, કરુણા, સેવાની ભાવના વધારે છે. આપણી પરંપરામાં આ બધા વિચારો માટે કોઈ પ્રતીકો પણ છે ને, જે આપણને યાદ રાખવામાં મદદ કરે? હા, ઘણા છે. જેમ કે વર્તુળ આત્માની યાત્રા બતાવે છે, શ્વાસ પેલું સંકેલન અને વિસ્તરણ યાદ અપાવે છે, અને પ્રકાશ પર પ્રકાશ, નૂરુન અલા નૂર. હા, કુરાન 24:35 એ ઇમામ દ્વારા આવતા નૂરનું પ્રતીક છે, અને અલ્લાહની દોરી હબલુલ્લાહ 3:103 એ ઇમામતની શૃંખલા અને એકતાનું પ્રતીક છે. પણ ખાલી પ્રતીકો પર વિચારવું પૂરતું નથી. હા, બિલકુલ નહીં. મુખ્ય હેતુ તો એ વાસ્તવિકતાને સમજવાનો અને એ મુજબ જીવવાનો છે. પ્રતીકો તો ફક્ત સાધન છે. તો ચાલો આપણે જે ચર્ચા કરી એના મુખ્ય મુદ્દાઓ ફરી એકવાર જોઈ લઈએ. આપણે કુરાનથી શરૂ કર્યું, જે કહે છે સર્જન સતત છે, ચક્રીય છે. હા, અને અલ્લાહ દ્વારા ટકાવી રખાયેલ છે. પછી મૌલાના સુલતાન મોહમ્મદ શાહે એકેશ્વરવાદથી આગળ વધીને એક સત્યવાદની વાત કરી અને કહ્યું કે આત્માની ક્ષમતા અનંત છે, બધા માટે દરવાજા ખુલ્લા છે. ખરું. અલ્લામા હુન્ઝાઈએ સંકેલન અને વિસ્તરણનું રૂપક આપ્યું. એકતા અને વિવિધતા કેવી રીતે સાથે રહે છે, જાણે ઈશ્વરના હાથમાં. અને મૌલાના શાહ કરીમ આપણને ઇમામની જીવંત હાજરીની ખાતરી આપે છે અને જ્ઞાનના દરેક ક્ષેત્રને ઈશ્વરને પામવાનો માર્ગ ગણાવે છે. આ બધું ભેગું કરીએ તો એક સત્ય એ તૌહીદનો જ ઊંડો અર્થ છે. આપણે એવા બ્રહ્માંડમાં છીએ જે સતત બની રહ્યો છે, જ્યાં વિવિધતા એ એકતાનો જ ચહેરો છે, જ્યાં આત્માઓ પાછા ફરી રહ્યા છે, અને જ્યાં ઇમામ એ બધાના કેન્દ્રમાં જીવંત સેતુ અને પ્રકાશ નૂરુન અલા નૂર છે. અને આ સમજણ આપણા જીવનને બદલી શકે છે. ચોક્કસ. એ જીવનને ભલાઈ, કરુણા, જિજ્ઞાસા અને સુંદરતાથી ભરી દે છે. આપણે આ ચિંતન સમાપ્ત કરીએ છીએ ત્યારે ચાલો આપણે આ સત્યને મજબૂતીથી પકડી રાખીએ. બધી વસ્તુઓ એક જ વાસ્તવિકતામાં અસ્તિત્વ ધરાવે છે, અલ્લાહની ઈચ્છા દ્વારા ટકાવી રખાયેલ, ઇમામના પ્રકાશથી પ્રકાશિત અને અનંત નિવાસ સ્થાનમાં પાછા ફરવા માટે નિર્ધારિત. સમયના ઇમામ આપણને યાદ અપાવે છે, હું હંમેશા તમારી સાથે છું, તમે વિચારો છો તેના કરતાં વધુ નજીક. તે ખાતરીમાં આપણે શક્તિ, શાંતિ અને પ્રેમ સાથે ચાલીએ છીએ. જો આ સંદેશ કોઈના હૃદયને સ્પર્શ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા, આ ચર્ચાને લાઇક કરવા અને તેને પરિવાર અને મિત્રો સાથે શેર કરવા વિનંતી. કેટલીકવાર એક જાગૃત આત્મા આખી પેઢીને પ્રકાશિત કરી શકે છે. અને યાદ રાખો, આ અંત નથી. અમે ટૂંક સમયમાં જ અન્ય પ્રભાવશાળી વિષય સાથે પાછા આવીશું, જેમાં વિશ્વાસ, પ્રકાશ અને આધ્યાત્મિક ઓળખના ગહન પરિમાણોની શોધ કરીશું. યા અલી મદદ.